ધન્યમાં ભવાની ધન્યમાં તું જોગણી 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 પૃથ્વી પેલા તારો વાસ યુગ પેલા જન્મે તું જોગણી પૃથ્વી પેલા તારો વાસ યુગ પેલા જન્મે પૃથ્વી પેલા તારો વાસ। જય માતાજી। જય માતાજી। આપને તથા આપણા કુટુંબ પરિવારને કોટી કોટી વંદન। મારા માટે આપ જીવતા ભગવાન છો। દુનિયા ભલે ગમે એ માનતી હોય, દાદા હું તમને મારી વાત કરું। બોલો બોલો। મેં તમને આજ મારા 41 દિન બદલે 57 દિવસ થઈ ગયા છે। મારા સરસ, ટૂંકો 2 વહી ગયા રવિવાર। સરસ। હવે મારે જે 2 દીકરાની મેં તમને વાત કરી હતી કે 2 છોકરાને માનસિક તકલીફ છે। હા હા 2 છોકરાને, મોટા છોકરાને 50% સારું છે, સરસ સરસ। નાના છોકરાને 70% સારું છે, બસ આથી વિશેષ બેને સારું જોઈશું। જ છે। આથી વિશેષ જોઈશું। હા, હવે આગળ શું કરવાની તમે કહો મને। જે તમે ગતિ આયલા છો એ ગતિ ભગવતીની વિનંતી કરતા રહ્યો, બરોબર છે। હા। 100% બે રેડી થઈ જાય ને પછી આપણે જે દેવનો ન્યાય છે ન્યાય કરશું આપણે, બરાબર? તમે બરાબર મને છે। હવા મહિને રોકી રાખવાનું કીધું હતું ઈ? હા, હજી 100 મહિને મારી પાસે ઊભું જે બરાબર। ધર્મ હોય, જે ન્યાય હોય, બરોબર છે। હજી મારા મસાણીની શરણે, બરાબર, સાધનાના ધર્મ ઊભા, સાધનાની મેલડી છે, બરોબર છે, મારા શરણે ઊભા અત્યારે તમને લાગે કે આમાં 90% રાહત થઈ ગઈ પછી મને કહેજો, આપણે વ્યવહાર કરાવી દેશું, કમ્પ્લીટ થઈ જશે હો। બરાબર। હવે રવિવાર ભરવાના કીધા, એમાં 7મો રવિવાર આજ ભર્યો છે। હા હા 17 રવિવાર કીધા છે। હા હા હવે મારા બીજા પ્રશ્નમાં શું થયું છે, એક અમે પ્લોટ રાખ્યો છે હરરાજીમાં। હા હા હવે એ અમારા કાકાના છોકરાને ગમ્યું નથી, હા હા એટલે એને મારા ભાઈના છોકરાને ચડાયા તે મારા ખેતરનો માર્ગ બંધ કરી દીધો છે। એ મને અહીંયા ચાલવા નથી દેતા દાદા, 2-4 મિનિટ તકલીફ છે। એટલે મેં કોઈને કીધું, બધા ગામના એમ કે કેસ કરો તો પછી મારે એવું કંઈ કરવું નથી, એ મારા જ છોકરા છે બાપુ। એટલે મેં માતાજીને અરજ કરી છે કે મારી તું આ રસ્તો કઢાવી દીજે। એટલે મેં તમારી રવિવાર ભરવામાં ભેગું જ રાખ્યું છે। જો કાકા, તમારા છોકરા તો એ તમારા છોકરા માનેવા નથી કોઈના, આ નથી માને એ તો કોઈનું ખબર માનેવા છે નથી। નહીં, એ તમારા વિરોધમાં જ હાલે છે, હા, હાલે। બરોબર। અને તમને હાલવા નહીં દે, પ્રેમથી નહીં હાલવા દે, હા, પ્રેમથી તમને હાલવા દેશે નહીં નહીં, એને અમે ધોકો ઉપાડશો તો ભાગશે। પણ બાપુ એ મારાથી કરાય નહીં ને। એ બધા ધોકાના બંધાણી છે, એને ધોકા સિવાય એટલે ધોકો પીર છે ને, બરાબર, એ રામો પીર ન પહોંચે ને ધોકો પીર પહોંચે, એ ધોકા પીરના બંધાણી છે। એટલે ધોકો લેશો ને તો જ સીધા હાલશે, બાકી નહીં હાલે। 1 નંબરનો અળવિતરા અટકચારા છે, હશે એ તો એને ખબર છે તમારું છે એનું નથી, છતાંય તમને નથી દેવું, બરાબર છે। હા, કારણ કે કાયદેસરનો એ ગાડા માર્ગ છે, હા, કાયદેસરનો ગાડા માર્ગ તમારી બુકમાં મૂકેલો છે, છે। તો એને દેવો પડે, થઈ ગયા, એને દેવો પડે। એટલે પ્રેમથી પેલા કોઈ કુટુંબથી માને તો ઠીક છે, નકર તમારે કોર્ટે જવું પડશે, કોર્ટ વગર સીધા નહીં હાલે ઈ। એમાં અને આ ડોશીમાં કયો, હા, એ ડોશીમાં ડોશીમાં- મને સપનામાં ડોશીમાં અહીંયા માર્ગે આવે છે। હા બસ તો બરાબર છે, તો એ માર્ગ- જાવશે, તો એ ડોશીમાં જશે, બરાબર છે। ઈ માર્ગ- ભલે ધીરે ધીરે હેલા જાય, ડગક ડગ કરતા હેલા એ જવાની। માર્ગે ઠેઠ આ જાવું છે માર્ગે ખરા? ગુલામ માર્ગ સુધી આવે છે। હા એ માર્ગે હાલે કે બટા અહીં હું ચોખ્ખું કરી દઈશ। હા બસ, તો ઈ વિશ્વાસ કે- રાખો, ઈ તો કે- વિશ્વાસ રાખો, કે બરાબર બટા છે। હું તને તું મારે કેસ કરવો નથી, હા હા કે બટા હું તને તો ચોખ્ખું કરી દઈશ। સવારે કદાચ 5:30 આવતી હો ને, બરાબર, તો મસાણી જાવું, હા, ઉગતા પોરે આવું ને, બરાબર, હું મસાણી આવું, તમારો વિશ્વાસ હશે એવું કામ કરી દઈશ। બરાબર। પછી આ પ્લોટની સનદ સરકારમાં નથી મળતી, એ એક પ્રશ્ન। હાલો હાલો કાકા, આ બધી જગ્યા શરત ફેરતી છે, હા, બધી જગ્યા શરત ફેરતી છે, અને પ્રોપર્ટી કાર્ડ કાંઈ નીકળે બીકળે નહીં આમાં કાંઈ। આ બધી જગ્યા કલેક્ટરના ઓર્ડરથી સનતવાળી જગ્યા, સનતવાળી, આ બધી સનતવાળી જગ્યા કહેવાય। તમારે ખાલી એક જ કાગળિયો આધાર ન હોય, બાકી આમાં કાંઈ હોય નહીં। એટલે આમાં તમારે દસ્તાવેજ બનાવો ને પછી કંઈ થાય તો થાય, અત્યારે મને આમાં કંઈ દેખાતું નથી, પૂરા કોઈ આધાર પુરાવા ઉપરથી મળતા નથી મને, આગળથી મને કોઈ આધાર પુરાવા મળતા નથી। મુદ્દે આને ગામતળનો ખરાબો કહેવાય, મુદ્દે આ ગામતળનો ખરાબો છે, પણ આમાં પંચાયતની કંઈક મંજૂરી લેવાની હોય, બરાબર છે। આમાં ટૂંકમાં મિલીભગત થઈ ગઈ છે કાંઈક, એટલે પંચાયત પણ વિરોધમાં આવી ગઈ છે, આ જગ્યામાં પંચાયતે વિરોધમાં આવી ગઈ છે, બરાબર। આ મૂળ જગ્યા સનતવાળી થાય,
વહેલી મોડી સનત બનશે આની, પણ વાર લાગશે. પંચાયત આની રજૂઆત આપશે ત્યારે થશે. એટલે અત્યારે ઇન્સ્ટન્ટ થાય એવું મને મતાન દેખાતું નથી, કારણ કે આ ગામ તળનો ખરાબો છે. ખરાબામાંથી પંચાયતે આ પૈસા ભર્યા છે ને તમે પૈસા ભર્યા, વાત સાચી તમારી, બરોબર. મેં તો આ 100 લાખ રૂપિયા ભર્યા છે. તમે ભર્યા, તમારો હકદાર છો, તમને સનતે મળી જશે. 2 દી વહેલા મોડી થશે, સનતે મળશે. પણ એ વખતે જે તે લાગવગસાઈ કરવા માટે, બરોબર છે, બરાબર, એટલે થઈ જશે. વાર લાગશે, અત્યારે ઇન્સ્ટન્ટ નહીં થાય. અને છોકરા માટે તો ચાલુ જ રાખવું, એ ચાલુ રાખવાનું, બરોબર છે. બીજું કંઈ નહીં. તમારું કામ પૂરું થઈ જશે. પછી ને નોકરી બકરીનું ચાલુ આગળ ધીરે ધીરે એક કામ પૂરું કરો, પછી બધા કામ ભેગા કેમ માગશો? એક કામ તો 100% થઈ જાય, પછી તમે બીજું કામ માગજો, બરાબર. જય હા, માતાજી. મને પછી હાલતા હાલતા આપ ચડી જાય છે. ના ના હા, ગઈડું માણસ છું. હું તે વાત પૂછતો નથી. એટલે હું ગઈડું માણસ છું, હાલતા હાલતા મને આપ ચડી જાય. જાજુ દોડાવો નહીં. હું દોડાવતો જ નથી, હા, કહેતો જ નથી બાપુ. બધું થઈ જશે. વિશ્વાસ થઈ જશે, કાંઈ નહીં ઘટે. ભલે, હાલો નેક્સ્ટ.